મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક રાશિનો સ્વભાવ અલગ હોય છે અને આ કારણોસર દરેક વ્યક્તિનું ભાગ્ય પણ અલગ હોય છે. જ્યોતિષ કુલ 12 રાશિઓનું વર્ણન કરે છે અને કન્યા રાશિ એ રાશિચક્રની છઠ્ઠી રાશિ છે. કન્યા રાશિમાં ઘણી શક્તિઓ હોય છે, પરંતુ તેમની કેટલીક નબળાઈઓ પણ હોય છે. તેનો શાસક અથવા સ્વામી બુધ પોતે છે. તેથી કન્યા રાશિને સૌથી બુદ્ધિશાળી રાશિઓમાંની એક માનવામાં આવે છે. કન્યા રાશિના લોકો મોટાભાગે બુધના પ્રભાવ હેઠળ જોવા મળે છે. આ રાશિ હેઠળ જન્મેલા લોકો બુદ્ધિશાળી, ચાલાક અને વાતચીતમાં કુશળ હોય છે. કન્યા રાશિ બુધ રાશિના કેટલાક ગુણો તેમને ચિંથરામાંથી ધનવાન બનાવે છે, જ્યારે તેમની કેટલીક નબળાઈઓ તેમને જીવનમાં સંઘર્ષ કરાવે છે. પરંતુ શું તમે જાણો છો કે કન્યા રાશિના લોકો કયા ક્ષેત્રોમાં સૌથી વધુ સફળતા મેળવી શકે છે? કયા રત્નો, રંગો અને ઉપાયો તેમના માટે સૌથી શુભ છે? આજે અમે તમને કન્યા રાશિ વિશે કેટલીક માહિતી પ્રદાન કરીશું જે કન્યા રાશિના મનમાં ઉદ્ભવતા બધા પ્રશ્નોના જવાબ આપશે. પરંતુ રાહ જુઓ, કેટલાક રહસ્યો છે જે વિડિયોના અંતમાં જ જાહેર થશે. તો આ વિડિયો કાળજીપૂર્વક જુઓ કારણ કે તે આ તમારી રાશિનું સૌથી સચોટ અને ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ છે. પણ તે પહેલાં, મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે દેવી લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે, તો આ વિડિયોને લાઇક કરો. ટિપ્પણી વિભાગમાં જય માતા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં. હવે મહત્વપૂર્ણ પ્રશ્નો વિશે વાત કરીએ. કન્યા રાશિના કુળદેવતા કોણ છે? કન્યા રાશિના કુળદેવતાને દેવી દુર્ગા માનવામાં આવે છે. દેવી દુર્ગાના સ્વરૂપોમાં દેવી ચંદ્રઘંટાને તેમના કુળદેવતા માનવામાં આવે છે. કન્યા રાશિના લોકોએ નિયમિતપણે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ. દેવી લક્ષ્મીને લાલ ફૂલો, ગોળ અને હળદર અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. મિત્રો, કૃપા કરીને કોમેન્ટમાં તમારા કુળદેવી માટે જય માં ચંદ્રઘંટા લખો. કન્યા રાશિના લોકોની મુશ્કેલીઓ ક્યારે સમાપ્ત થશે? 2026માં કન્યા રાશિના લોકો એપ્રિલ પછી તેમની મુશ્કેલીઓમાંથી રાહત અનુભવવાનું શરૂ કરશે. આ વર્ષે રાહુ અને કેતુની સ્થિતિ તેમના જીવનમાં કેટલાક પડકારો લાવશે. જો કે, ગુરુની અનુકૂળ સ્થિતિને કારણે એપ્રિલ પછી તેમની નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. બુધવારે નિયમિતપણે ભગવાન ગણેશની પૂજા કરવાથી અવરોધો દૂર થશે. કન્યા રાશિના જીવનસાથીનું નામ શું છે? કન્યા રાશિના લોકો માટે વૃષભ, મકર અને કર્ક રાશિને આદર્શ જીવનસાથી માનવામાં આવે છે. આ રાશિઓ કન્યા રાશિના સંતુલિત સ્વભાવને પૂરક બનાવે છે. વૃષભ અને મકર રાશિનો સાથ પ્રગતિ માટે અનુકૂળ છે. કર્ક રાશિનો ભાવનાત્મક સ્વભાવ કન્યા રાશિ માટે સુખદ છે. મિત્રો, કૃપા કરીને ટિપ્પણીઓમાં તમારા જીવનસાથીની રાશિ લખો. સાચું કે ખોટું, અમે ચોક્કસ જવાબ આપીશું. કન્યા રાશિના લોકોએ શું પહેરવું જોઈએ? કન્યા રાશિના લોકોએ નીલમ પહેરવું જોઈએ. આ રત્ન આ રાશિના શાસક ગ્રહ બુધને મજબૂત બનાવે છે. નીલમ પહેરવાથી માનસિક શાંતિ, યાદશક્તિ, શક્તિ અને નાણાકીય પ્રગતિમાં સુધારો થાય છે. તેને સોના કે ચાંદીમાં પહેરી શકાય છે. બુધવારે તેને ચાંદીની વીંટીમાં પહેરો. લીલા રંગના કપડાં પહેરવાથી પણ સકારાત્મકતા વધે છે. કન્યા રાશિના લોકોએ કયું બંગડી પહેરવી જોઈએ? કન્યા રાશિના લોકોએ ચાંદીનું બંગડી પહેરવી જોઈએ. ચાંદી માનસિક શાંતિ અને ભાવનાત્મક સંતુલન પ્રદાન કરે છે.
તે બુધ ગ્રહને સંતુલિત કરે છે અને નકારાત્મક ઊર્જા સામે રક્ષણ આપે છે. બુધવાર એ બંગડી પહેરવાનો શુભ દિવસ છે અને તેને પહેરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરો. કન્યા રાશિના લોકોએ કયા રંગનું વાહન ખરીદવું જોઈએ? લીલો, સફેદ અને ભૂખરો રંગ કન્યા રાશિના લોકો માટે શુભ વાહન છે. લીલો, આ રંગ બુધ ગ્રહ સાથે સંકળાયેલો છે, જે આ રાશિ માટે ભાગ્યશાળી માનવામાં આવે છે. સફેદ રંગ શાંતિ અને સંતુલનનું પ્રતીક છે. ભૂખરો રંગ સ્થિરતાનું પ્રતિનિધિત્વ કરે છે. વાહન ખરીદવા માટે શુભ દિવસો બુધવાર અને શુક્રવાર છે. મિત્રો, ટિપ્પણીઓમાં તમારા વાહનનો રંગ જણાવો. જો રંગ ખોટો હોય, તો અમે તમને જણાવીશું. કન્યા રાશિના લોકોએ કયા પ્રાણીઓ રાખવા જોઈએ? બિલાડી કે કાચબો રાખવો કન્યા રાશિના લોકો માટે શુભ છે. બિલાડી સ્વતંત્રતા અને તીક્ષ્ણ બુદ્ધિનું પ્રતીક છે, જે કન્યા રાશિના સ્વભાવ સાથે મેળ ખાય છે. કાચબો દીર્ઘાયુષ્ય અને સ્થિરતાનું પ્રતીક છે, જે માનસિક શાંતિ પ્રદાન કરે છે. કન્યા રાશિ, તમારી રાશિનો ભાગ્યશાળી રત્ન કયો છે? કન્યા રાશિના જાતકો માટે ભાગ્યશાળી રત્ન પન્ના છે. તે બુધ ગ્રહ સાથે સંકળાયેલ છે, જે બુદ્ધિ અને વાતચીત કૌશલ્યમાં વધારો કરે છે. તેને પહેરવાથી કારકિર્દી, શિક્ષણ અને નાણાકીય બાબતોમાં લાભ થાય છે. બુધવારે પન્ના પહેરો અને તેને સોના કે ચાંદીની વીંટીમાં બાંધો. શું કન્યા રાશિના જાતકોએ સોનું પહેરવું જોઈએ? કન્યા રાશિના જાતકોએ સોનાની વીંટી કે સાંકળ પહેરવી જોઈએ. સોનું સૂર્ય અને બુધના પ્રભાવને મજબૂત બનાવે છે. તેને પહેરવાથી કારકિર્દીમાં પ્રગતિ અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થાય છે. બુધવાર અને રવિવારે સોનાના દાગીના પહેરવા શુભ માનવામાં આવે છે. શું કન્યા રાશિના લોકો ચાંદીની સાંકળ પહેરી શકે છે? હા, કન્યા રાશિના લોકો ચાંદીની સાંકળ પહેરી શકે છે. ચાંદી માનસિક શાંતિ અને ભાવનાત્મક સંતુલન પ્રદાન કરે છે. તેને નિયમિતપણે પહેરવાથી બુધ ગ્રહનો સકારાત્મક પ્રભાવ વધે છે. ચાંદીની સાંકળ પહેરવા માટેનો સૌથી શુભ દિવસ બુધવાર છે. તેથી, જો તમારી પાસે ઉપલબ્ધ હોય, તો તેને ચોક્કસ પહેરો. કન્યા રાશિના લોકોએ શું દાન કરવું જોઈએ? કન્યા રાશિના લોકોએ બુધ સંબંધિત વસ્તુઓ પહેરવી જોઈએ, જેમ કે પિત્તળ, લીલા કપડાં, ઘી, પૈસા, પન્ના, સોનું, શંખ અને ફળો. સોનાનું દાન કરવું શ્રેષ્ઠ છે. આ બુધ ગ્રહને પ્રસન્ન કરે છે. બુધવારે ગરીબોને ખોરાક અને જ્ઞાન સંબંધિત વસ્તુઓનું દાન કરવું ખાસ કરીને શુભ રહે છે. મિત્રો, તમે અત્યાર સુધી શું દાન કર્યું છે? ટિપ્પણી કરો. કન્યા રાશિના લોકોએ કયા દાન ટાળવા જોઈએ? કન્યા રાશિના લોકોએ લાલ વસ્ત્રો, માંસ અને દારૂનું દાન કરવાનું ટાળવું જોઈએ. આ વસ્તુઓ તેમના શાસક ગ્રહ બુધને નબળો પાડે છે. આવા દાન તેમના જીવનમાં તણાવ અને અવરોધો લાવી શકે છે. મિત્રો, ક્યારેય આવી ભૂલ ન કરો. કન્યા રાશિના લોકોએ કયો હાર પહેરવો જોઈએ? કન્યા રાશિના લોકોએ સ્ફટિક માળા પહેરવી જોઈએ. તે બુધ ગ્રહને મજબૂત બનાવે છે અને માનસિક શાંતિ પ્રદાન કરે છે. બુધવારે ગણેશ મંત્રનો જાપ કરતી વખતે આ માળા પહેરો. જો તમે ઈચ્છો તો તમે નીલમણીની માળા પણ પહેરી શકો છો. કન્યા રાશિના લોકોએ કયો વ્રત રાખવો જોઈએ? કન્યા રાશિના લોકોએ બુધવાર કે શુક્રવારે ઉપવાસ કરવો જોઈએ. ભગવાન ગણેશની પૂજા કરો અને આ દિવસોમાં લીલા વસ્ત્રો પહેરો. ઉપવાસ સ્વાસ્થ્ય, શિક્ષણ અને કારકિર્દીમાં સફળતા લાવે છે. આ બુધ ગ્રહને ખૂબ જ મજબૂત બનાવે છે. કન્યા રાશિના જાતકો,
કયો રુદ્રાક્ષ પહેરવો જોઈએ? કન્યા રાશિના લોકોએ 4 મુખવાળો રુદ્રાક્ષ પહેરવો જોઈએ. તે બુધ ગ્રહને સંતુલિત કરે છે અને વાતચીત કૌશલ્ય વધારે છે. તેને પહેરીને કારકિર્દી અને શિક્ષણમાં સુધારો થાય છે. બુધવારે તેને પહેરવું શુભ માનવામાં આવે છે. તેને પહેરતી વખતે ગણેશ મંત્રોનો જાપ પણ કરવો જોઈએ. કન્યા રાશિના લોકો માટે કયા રંગો ભાગ્યશાળી છે? કન્યા રાશિના લોકો માટે લીલો અને સફેદ રંગ સૌથી ભાગ્યશાળી માનવામાં આવે છે. લીલો રંગ બુધ ગ્રહનું પ્રતીક છે, જે આ રાશિનો શાસક ગ્રહ છે. સફેદ રંગ શાંતિ, શુદ્ધતા અને સંતુલનનું પ્રતીક છે. શણગારમાં આ રંગોનો ઉપયોગ કરવાથી સકારાત્મક ઊર્જા પણ જળવાઈ રહે છે. બુધવાર અને શુક્રવારે આ રંગોનું વિશેષ મહત્વ છે. કન્યા રાશિના લોકોએ શું પહેરવું જોઈએ? કન્યા રાશિના લોકોએ ચાંદીનું બંગડી અથવા પન્ના રત્નવાળી વીંટી પહેરવી જોઈએ. ચાંદીનું બંગડી માનસિક શાંતિ અને સકારાત્મકતા લાવે છે. પન્ના બુધ ગ્રહને સંતુલિત કરે છે, વાતચીત કૌશલ્ય અને વિચારવાની ક્ષમતામાં સુધારો કરે છે. બુધવારે તેને પહેરવાનું શુભ છે. મિત્રો, જો શક્ય હોય તો તેને ચોક્કસ પહેરો. કન્યા રાશિના લોકો માટે ભાગ્યશાળી નંબર કયો છે? કન્યા રાશિ માટે 5 અને 6 ને ભાગ્યશાળી અંક માનવામાં આવે છે. આ અંકો આ રાશિના શાસક ગ્રહ બુધ સાથે સંકળાયેલા છે. 5 અંક તેમના જીવનમાં નવી સફળતા લાવે છે. 6 સંબંધોમાં સંતુલન જાળવી રાખે છે. ફોન નંબર, વાહન નંબર અથવા અન્ય મહત્વપૂર્ણ ઘનશ્યોમાં આ અંકોનો ઉપયોગ શુભ રહે છે. કન્યા રાશિના લોકોએ કયું તિલક પહેરવું જોઈએ? કન્યા રાશિના લોકોએ ચંદન અથવા કેસરી તિલક પહેરવું જોઈએ. આ બુધને મજબૂત બનાવે છે અને માનસિક શાંતિ પ્રદાન કરે છે. ચંદનનું તિલક તમારા વિચારોને સ્પષ્ટ અને શાંત બનાવે છે. કેસરનું તિલક તમારા આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વમાં વધારો કરે છે. બુધવારે આ તિલકથી પૂજા કરવાથી વિશેષ લાભ થાય છે. કન્યા રાશિનું રક્ષણ કયા દેવતા કરે છે? ભગવાન ગણેશ કન્યા રાશિનું રક્ષણ કરે છે. ગણેશ બુધ ગ્રહના સ્વામી છે. ગણેશજીની પૂજા કરવાથી અવરોધો દૂર થાય છે અને સફળતા મળે છે. દર બુધવારે ગણેશજીને દુર્વા અર્પણ કરો અને ઓમ ગામ ગણપતાય નમઃ મંત્રનો જાપ કરો. ઘરમાં તેમની મૂર્તિ કે ચિત્ર રાખવું શુભ રહે છે. કન્યા રાશિના લોકોએ કેવા કપડાં પહેરવા જોઈએ? કન્યા રાશિના લોકોએ સ્વચ્છ, હળવા રંગના અને આરામદાયક કપડાં પહેરવા જોઈએ. તેથી, તેમના કપડાં સુઘડ અને સાદા હોવા જોઈએ. લીલો, સફેદ અને ભૂખરો રંગ તેમના માટે શુભ રંગ છે. બુધવાર અને શુક્રવારે લીલો રંગ પહેરવો ખાસ કરીને ફાયદાકારક છે. કન્યા રાશિના લોકો માટે કયા વ્યવસાય સારા છે? કન્યા રાશિના લોકો લેખન, શિક્ષણ, બેંકિંગ, વિશ્લેષણાત્મક કાર્ય અને દવામાં કારકિર્દી બનાવવામાં સારા હોય છે. આ જાતકો સ્વભાવે બુદ્ધિશાળી અને વિશ્લેષણાત્મક હોય છે. તેમની પાસે ઉત્તમ શીખવાની અને શીખવવાની ક્ષમતા હોય છે. વ્યવસાય માટે, તેઓ નીચેના ક્ષેત્રો માટે શ્રેષ્ઠ યોગ્ય છે. તમે એવા ક્ષેત્રોમાં સફળ થઈ શકો છો જેમાં ધ્યાન અને શિસ્તની જરૂર હોય. મિત્રો, તમારો વ્યવસાય કયો છે? અમને ટિપ્પણીઓમાં જણાવો. જો તે ખોટું હોય, તો અમે તમને યોગ્ય કહીશું. શું કન્યા રાશિના લોકો ધનવાન બની શકે છે? એપ્રિલ 2026 પછી, કન્યા રાશિના લોકો સખત મહેનત અને સાચા નિર્ણયો દ્વારા ધનવાન બની શકે છે. આ વર્ષે રાહુ અને કેતુની સ્થિતિ કેટલીક અવરોધો લાવશે. જો કે, ગુરુના આશીર્વાદથી, નાણાકીય સ્થિતિમાં સુધારો થશે.
નવી તકોને ઓળખવા અને જોખમ લેવાની ક્ષમતા તમારી સફળતાની શક્યતાઓ વધારશે. નિયમિતપણે ભગવાન ગણેશની પૂજા કરવી અને બુધવારે ઉપવાસ કરવો ફાયદાકારક છે. કન્યા રાશિની સ્ત્રીઓ કેવી હોય છે? કન્યા રાશિની સ્ત્રીઓ સુવ્યવસ્થિત, બુદ્ધિશાળી અને વ્યવહારુ હોય છે. તેઓ તેમના જીવનમાં દરેક વસ્તુને સંપૂર્ણ ક્રમમાં રાખવામાં માને છે. તેમની પાસે ઉત્તમ વાતચીત કૌશલ્ય છે અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ શાંત રહે છે. તેઓ જવાબદારી લેવામાં કુશળ છે. તેમનું વ્યક્તિત્વ આકર્ષક છે અને તેઓ જે કંઈ કરે છે તેમાં સંપૂર્ણતા શોધે છે. કન્યા રાશિના લોકો કઈ ઉંમરે લગ્ન કરે છે? કન્યા રાશિના લોકો સામાન્ય રીતે 27મી 32 વર્ષની વય વચ્ચે લગ્ન કરે છે. તેઓ પોતાના જીવનસાથીની પસંદગી કરવામાં ખૂબ જ સાવધ રહે છે અને ઉતાવળ કરતા નથી. બુધ ગ્રહના અનુકૂળ પ્રભાવને કારણે તેમના લગ્નમાં વિલંબ થઈ શકે છે, પરંતુ તે સફળ થાય છે. જો લગ્નમાં વિલંબ થાય છે, તો બુધવારે ભગવાન ગણેશની પૂજા કરો અને પ્રાર્થના કરો. મિત્રો, તમારા લગ્ન કઈ ઉંમરે થયા? અમને ટિપ્પણીઓમાં જણાવો. કન્યા રાશિની સ્ત્રીઓને કેટલા બાળકો હોય છે? કન્યા રાશિની સ્ત્રીઓને 1 કે 2 બાળકો થવાની શક્યતા વધુ હોય છે. આ સ્ત્રીઓ અત્યંત સંવેદનશીલ અને તેમના બાળકો પ્રત્યે કાળજી રાખતી હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, તેઓ તેમના પરિવારના કલ્યાણ માટે સમર્પિત હોય છે. આ માટે બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. કન્યા રાશિના લોકો કઈ શક્તિઓ ધરાવે છે? કન્યા રાશિના લોકોની સૌથી મોટી શક્તિ તેમની સમજદારી અને શિસ્ત છે. તેઓ દરેક કાર્યને ખૂબ જ શિસ્ત અને સંગઠન સાથે કરે છે. તેમની વિચારસરણી અને વિશ્લેષણાત્મક ક્ષમતાઓ ખૂબ જ મજબૂત હોય છે. તેઓ તેમની મહેનત અને ચોકસાઈ દ્વારા સૌથી મુશ્કેલ સમસ્યાઓનો પણ ઉકેલ લાવી શકે છે. કન્યા રાશિના લોકો માનસિક રીતે કેવી હોય છે? કન્યા રાશિના લોકો બુદ્ધિશાળી અને તાર્કિક હોય છે. તેઓ દરેક પરિસ્થિતિને સમજવામાં અને યોગ્ય નિર્ણયો લેવામાં માહિર હોય છે. તેમની વિચારવાની ક્ષમતા, પ્રક્રિયા ખૂબ જ ઊંડી હોય છે. તેઓ તેમના કાર્યમાં પૂર્ણતા શોધે છે અને દરેક કાર્યને કાળજીપૂર્વક તપાસે છે. જો કે, તેઓ ક્યારેક વધુ પડતા વિચારશીલ અને ટીકાત્મક હોઈ શકે છે. કન્યા રાશિના રોગો શું છે? કન્યા રાશિના જાતકો મુખ્યત્વે પાચનતંત્ર અને માનસિક તાણ સંબંધિત સમસ્યાઓનો સામનો કરી શકે છે. તેમના સંવેદનશીલ સ્વભાવને કારણે, તેઓ સરળતાથી તણાવમાં આવી શકે છે. ગેસ, એસિડિટી અને અપચો જેવી પાચન સમસ્યાઓ તેમને વધુ પરેશાન કરી શકે છે. આ જાતકોએ તણાવ ટાળવા માટે ધ્યાન અને યોગનો આશરો લેવો જોઈએ. કન્યા રાશિના મિત્રો અને દુશ્મનો કોણ છે? કન્યા રાશિના મિત્રો વૃષભ અને મકર છે. તેઓ વૃષભ અને મકર રાશિ સાથે સારી રીતે રહે છે કારણ કે તેઓ વ્યવહારુ અને વ્યવસ્થિત હોય છે. જો કે, તેમના દુશ્મનો મેષ અને ધનુ હોઈ શકે છે, જેમને ઘણીવાર તેમના ટીકાત્મક સ્વભાવને સહન કરવામાં મુશ્કેલી પડે છે. મિત્રો, તમારા મિત્રોની રાશિ કઈ છે? કન્યા રાશિની નબળાઈઓ કઈ છે? કન્યા રાશિની સૌથી મોટી નબળાઈ તેમનો વધુ પડતો ટીકાત્મક સ્વભાવ અને વધુ પડતું વિચારવાની વૃત્તિ છે. તેઓ પોતાને અન્ય કરતાં વધુ સંપૂર્ણ માને છે. તેઓ એકબીજાને જોવા માંગે છે, જે સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે. તેમને નાની બાબતો પર ધ્યાન આપવાની આદત હોય છે, જે ક્યારેક તેમને તણાવ આપે છે. તેમને પોતાના વિચારને લવચીક બનાવવાની જરૂર છે. કન્યા રાશિના લોકોએ શું ખાવું જોઈએ?
કન્યા રાશિના લોકોએ સંતુલિત અને હળવો આહાર લેવો જોઈએ. તેમને લીલા શાકભાજી, ફળો અને આખા અનાજ જેવા ફાઇબરયુક્ત ખોરાક લેવા જોઈએ. પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે તેમને મસાલેદાર અને તેલયુક્ત ખોરાક ટાળવો જોઈએ. બુધ ગ્રહને મજબૂત બનાવવા માટે બુધવારે મગની દાળ ખાઓ. કન્યા રાશિના લોકોએ કયું પરફ્યુમ વાપરવું જોઈએ? કન્યા રાશિના લોકોએ હળવી અને તાજી સુગંધવાળા પરફ્યુમ વાપરવું જોઈએ. લવંડર, ગુલાબ અથવા લીલા ફૂલોની સુગંધ તેમના માટે શ્રેષ્ઠ છે. આ સુગંધ શાંતિ અને તાજગીની ભાવના પ્રદાન કરે છે. એવું પરફ્યુમ પસંદ કરો જે ખૂબ જ મજબૂત ન હોય. શું કન્યા રાશિના લોકો પર વિશ્વાસ કરી શકાય? હા, કન્યા રાશિના લોકો પ્રામાણિક, જવાબદાર હોય છે અને તેમના પર વિશ્વાસ કરી શકાય છે. તેઓ પોતાના વચનો પાળવામાં માને છે અને ભરોસાપાત્ર હોય છે. તેમનો સંગઠિત અને તાર્કિક સ્વભાવ તેમને અન્ય લોકો માટે વિશ્વાસપાત્ર બનાવે છે. આ લોકો ક્યારેય કોઈને છેતરતા નથી અને હંમેશા તેમના નૈતિકતા પર રહે છે. સંબંધોમાં પારદર્શિતા જાળવવા માટે તેમને ટીકા કરવાની તેમની વૃત્તિને નિયંત્રિત કરવી જોઈએ. કન્યા રાશિના લોકો માટે અઠવાડિયાનો કયો દિવસ સૌથી મહત્વપૂર્ણ છે? કન્યા રાશિના લોકો માટે બુધવાર સૌથી મહત્વપૂર્ણ અને શુભ દિવસ છે. તેમનો શાસક ગ્રહ બુધ બુધવારે સંપૂર્ણ શક્તિ સાથે સક્રિય રહે છે. આ દિવસે નવા પ્રોજેક્ટ શરૂ કરવા, નિર્ણય લેવા અથવા રોકાણ કરવા અશુભ માનવામાં આવે છે. તેને શુભ માનવામાં આવે છે. આ દિવસે લીલા રંગના કપડાં પહેરીને ભગવાન ગણેશની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે. જો કોઈ વ્યક્તિ કોઈ મોટો નિર્ણય લેવા માંગે છે, તો બુધવારે આવું કરવાથી ફાયદો થાય છે. મિત્રો, હવે આપણે કન્યા રાશિ સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ ઉપાયોની ચર્ચા કરીશું, જેનું તમારે ચોક્કસપણે પાલન કરવું જોઈએ. કન્યા રાશિના લોકોએ બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. આ દિવસે લીલા રંગના કપડાં પહેરવા જોઈએ અને ભગવાન ગણેશને દૂર્વા, સૂર્યમુખી ઘાસ અર્પણ કરવી જોઈએ. ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કરવા માટે બુધવારે ભગવાન ગણેશને ગોળથી બનેલો મોદક અર્પણ કરો. આ કરવું જોઈએ. આવક અને સૌભાગ્ય વધારવા માટે બુધવારે ભગવાન કૃષ્ણની પૂજા કરવી જોઈએ અને ગાય માતાને લીલો ચારો ખવડાવવો જોઈએ. વ્યવસાયમાં પ્રગતિ કરવા માટે બુધવારે આખા લીલા ચણાની દાળ અને લીલી બંગડીઓનું દાન કરવું જોઈએ. ગૌશાળામાં ચારા માટે પૈસા દાન કરી શકાય છે. શનિવારે સાંજે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અને તેની 3 કે 9 વાર પરિક્રમા કરવી જોઈએ. કોઈ અજાણ્યા વ્યક્તિને 5 રૂપિયાના સિક્કા આપીને તે વ્યક્તિના આશીર્વાદ લેવા જોઈએ. ગળામાં 13મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ. બુધવારે ઉપવાસ કરવા જોઈએ અને બુધવારે સૂચવેલા ઉપાયો કરવા જોઈએ. શનિના શુભ પ્રભાવનો લાભ મેળવવા માટે શનિવાર કે રવિવારે ભૈરવ મહારાજને કાચું દૂધ અર્પણ કરવું જોઈએ. તો મિત્રો, કન્યા રાશિ માટે આ ખૂબ જ ખાસ અને અસરકારક ઉપાયો હતા જે તમારા જીવનમાં અજાયબીઓ કામ કરી શકે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય અને તમે તેમાંથી કંઈક શીખ્યા હોવ, તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને હા, જો તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા સૂચનો હોય, તો નીચે ટિપ્પણી કરો, કારણ કે તમારા પ્રશ્નોના જવાબ આપવા એ અમારી પ્રાથમિકતા છે. આવા વધુ રસપ્રદ વિડિયોઝ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ દબાવો જેથી તમે કોઈપણ અપડેટ ચૂકી ન જાઓ. આગામી વિડિયોમાં મળીશું. ત્યાં સુધી
સૂર્યની જેમ ચમકતા રહો. રાધે દે. જય શ્રી કૃષ્ણ.